જય શ્રી કૃષ્ણ મિત્રો. અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું તે આપણને ઘણું બધું શીખવાડી ગયું. આગના ગુબ્બારામાં ખાખ થયેલું વિમાન આપણને એક નવી દિશા સમજાવી ગયું કે જીવન છે એ બહુ જ ક્ષણભંગુર છે. આપણને ખબર નથી કાલે શું થઈ જવાનું છે. યુકેના એક ડૉક્ટર હતા જે યુકેમાં કામ કરતા હતા. ઘણી મહેનત પછી તેઓ પોતાની પત્નીને અને પોતાના 2 બાળકોને ઇન્ડિયા લેવા આવ્યા. બધી ફોર્માલિટીઝ કરીને તેઓ યુકે જતા હતા, પણ કેવો અંજામ આવ્યો. એવી પણ એક વાત છે કે એક માતા પોતાના પુત્રને છોડવા એરપોર્ટ આવી હતી અને એને એરપોર્ટ છોડીને ગઈ અને બહાર નીકળી ત્યાં ખબર આવ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયું અને પોતાનો DNA એને આપવો પડ્યો પોતાના છોકરાની લાશને શોધવા માટે, જે ફ્યુચરમાં એક ડૉક્ટર બનવાનો હતો. કેવી બધી આ વિધિની વિચિત્રતા છે. તમે વિચારશો તો તમને એમ થશે કે આ જીવનમાં કાંઈ જ નથી. તમારે તમારી રીતે એટલા બધા નરમ અને એટલા પ્રેમાળ બનવું જોઈએ કે જેથી તમને કોઈ જીવનમાં રિગ્રેટ ન રહે. ઘણા ઓલા મેસમાં જે અમદાવાદમાં ડૉક્ટરો જમતા હતા એ જમવાની ઉપર પ્લેન પડ્યો અને બધું ખાખ થઈ ગયું. ખાવાનું પ્લેટમાં જ બચ્યું રહી ગયું, પણ બધાનું જીવન ખતમ થઈ ગયું. એટલે તમારે એમ લાગે કે કોઈની પાસે તમારે માફી માંગવી છે તો અટકતા નહીં, માફી માંગી લેજો. જો કોઈને તમે માફ કરવા માંગતા હો તો માફ કરી દેજો. કોઈને પોતાના જીવનની ફિલોસોફી જણાવવા માંગતા હો તો એ પણ તમે કહી દેજો. ઘા રૂઝાવવા માંગતા હોય, કોઈની સાથે કંઈ બગડી ગયું હોય અને ફરીથી તમારે એની સાથે પેચઅપ કરવું હોય તો પણ કરી લેજો. કારણ કે એક ફ્લાઇટ તમને આ બધું શીખવાડી જાય છે કે જીવન એકદમ ક્ષણભંગુર છે. કાળનો નિર્ણય કોને માટે ક્યારે આવશે એ કોઈ પણ જાણતા નથી. ત્યારે કોઈ પસ્તાવા ન રહે. એવી રીતે જીવન જીવવું જોઈએ કે જો આવતીકાલે આ જીવન સમાપ્ત પણ થઈ જાય તો દુઃખ ન રહે. આ વસ્તુ મારા હાથમાં હતી, હું કરી શકતો હતો અથવા કરી શકતી હતી, પણ મેં બસ ટાળી દીધું. એવું મનમાં ક્યારે રહી જાય એના કરતાં તમે આજથી જ તમે એવી રીતે જીવવાનું વિચારો કે મારે આજથી જ મારું જીવનમાં પરિવર્તન લાવવું છે. આપણને આ ફ્લાઇટ કેટલું બધું શીખવાડી ગઈ. એક દર્દભર્યું વિમાન જે આગના ગુબ્બારામાં ખાખ થઈ ગયું તે આપણને કેટલું બધું કહેતું ગયું. તો જીવન છે તો જીવનમાં તમે તમારી રીતે ભગવાનનું નામ લઈ અને શાંતિથી જીવન જીવો એવી જ ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.